જો તમારે યથાસ્થિતિ જાળવી રાખવી હોય તો ક્યારેય કશું નવું નહીં બને. એક લીડરનો અર્થ એ છે કે તમે એક પાગલ વ્યક્તિ છો જે હંમેશા કોઈ નવી વસ્તુમાં પગલું ભરવા ઈચ્છે છે. તમારું જીવન એક સાહસ છે. જ્યારે બધા તમારી તરફ જોઈ રહ્યા હોય અને જો તમે નિષ્ફળ જાઓ તો તે બહુ ખરાબ છે. તેથી તે ખૂબ જ મહત્વનું છે કે તમે આ મશીનને અપગ્રેડ કરો. To really build a DNA of success. ખરેખર સફળતાનું ડીએનએ બનાવવા માટે તમને આ 3 વસ્તુઓની જરૂર છે. આંતરદ્રષ્ટિ ચોક્કસપણે, પ્રામાણિકતા અને પ્રેરણા. જો તમારે પ્રેરિત થવું હોય તો પહેલી વસ્તુ એ છે કે તમારે કરવા માટે એવી કોઈ વસ્તુ શોધવી જોઈએ જે તમારાથી મોટી હોય. એવી કોઈ વસ્તુ જે તમારાથી મોટી છે તે કરવી. જો તમે એવી કોઈ વસ્તુ પસંદ કરશો જે સુરક્ષિત છે, સરસ છે અને સરળ છે, જે તમને થોડા પૈસા કમાવી આપશે, તમે કદાચ થોડા પૈસા કમાશો, હું તેની વિરુદ્ધ નથી. જો તે લક્ષ્ય હોય તો ઠીક છે, પણ તમે પ્રેરિત નહીં થાઓ. એક પ્રેરિત જીવન જીવવું અને શબ્દોના અભાવને લીધે હું આ શબ્દ પ્રયોગ કરું છું, નહીં કે કોઈ વ્યવસાયને અપમાનિત કરવા માટે. એક કારકુન જેવું જીવન જીવવું. જ્યારે હું કારકુન જેવું કહું છું ત્યાં બધું નિશ્ચિત છે. જો તમે આવું કામ કરશો તો તમને પગાર મળી જશે, બસ. કોઈ જોખમ નહીં. આ દેશમાં પાછલી પેઢીના લોકો હંમેશા કહેતા, પહેલી વસ્તુ સરકારી રોજગાર મેળવી લો. હંમેશા તે આકાંક્ષા હતી. કેમ? કે કોઈ જોખમ નહીં. પછી ભલે તમે સક્ષમ હોવ કે ન હોવ, તમારી પાસે 40-45 વર્ષનો કાર્યકાળ છે. કોઈ ફરક નથી પડતો કે તમે કામ કરો છો કે નથી કરતા, તમે દરરોજ કામ પર જાઓ છો કે નહીં, તેમ છતાં તમારી નોકરી રહેશે. તમને કોઈ કાઢી નહીં મૂકે. કોઈ જોખમ નહીં. જો તમારી અંદર પ્રેરણા હોવી જોઈએ તો અનિશ્ચિતતાનું એક તત્વ હોવું જોઈશે. અનિશ્ચિતતા વગર કોઈ પ્રેરણા નથી હોતી કે જોખમ કે ભય નથી હોતો. જ્યાં કોઈ ભય હોતો નથી ત્યાં કોઈ સાહસ નથી હોતું. જ્યાં કોઈ સાહસ નથી હોતું ત્યાં કોઈ વ્યક્તિ તમારાથી પ્રેરિત થતું નથી. જો લોકો એમ ન જુએ કે તમે એવી કોઈ જગ્યા પર પગ મૂકવા તૈયાર છો જ્યાં જવામાં તેઓ ડરી રહ્યા છે, તો તમે કોઈને પ્રેરિત નહીં કરી શકો. લોકોએ જોવું જોઈએ કે તમે એવી જગ્યાએ પગ મૂકવા તૈયાર છો જ્યાં જવામાં તેઓ ડરે છે. તો જ્યારે તમે જોખમ લો છો ત્યારે તમે કદાચ દાઝી શકો છો. હા, તે બની શકે છે. ભયનો અર્થ એ જ થાય છે કે તેમાં જોખમ છે. જોખમનો તે અર્થ થાય છે કે કોઈક વાર તે સંપૂર્ણ રીતે ખોટું પડી શકે છે. હા, અવશ્ય રીતે આપણે જોખમની ગણતરી રાખીએ છીએ. આપણે ક્યાંય આંખો બંધ કરીને ઉતરવાના નથી. પરંતુ જોખમ તો છે. જ્યાં કોઈ ભય નથી ત્યાં કોઈ સાહસ નથી. કદાચ તમે તમારા પૈસાનું જોખમ લો છો, કદાચ તમે તમારી પ્રતિષ્ઠાનું જોખમ લો છો, કદાચ તમારા જીવનમાં સમયના વ્યયનું જોખમ લો છો. તમારા જીવનના 10 વર્ષ કોઈ પણ ઉત્પાદન વિના ખર્ચાઈ શકે છે. શક્ય છે. હેલો, જ્યારે તમે એક વ્યવસાય શરૂ કરો છો, શક્ય છે કે તમારા જીવનના 10, 15, 20 વર્ષ વેડફાઈ જાય. તે જોખમ તો છે. તમે કદાચ પહાડ પરથી પડીને મૃત્યુ નહીં પામો, પરંતુ ઘણી અલગ અલગ રીતે જીવનને નુકસાન તો છે જ. તેથી જો પ્રેરણા આવવાની હોય તો એક મૂળ તત્વ હોવું જોઈએ, જે છે પ્રામાણિકતા. જ્યાં પ્રામાણિકતા નથી ત્યાં તમે પ્રેરિત નહીં કરી શકો. પ્રામાણિકતાનો અર્થ માત્ર એટલો છે, એમ ન સમજો કે પ્રામાણિકતા એટલે નૈતિકતા, મૂલ્યો કે નીતિઓનો સંગ્રહ. ના, પ્રામાણિકતાનો અર્થ છે કે તમારી પ્રતિબદ્ધતા તમારા કરતાં પણ મોટી છે. કદાચ તે તમારો વ્યવસાય છે, કદાચ તમારો સમુદાય છે, કદાચ તે તમારું રાષ્ટ્ર કે કદાચ વિશ્વ છે. આપણને ખબર નથી, પરંતુ કોઈ વસ્તુ જે તમારાથી મોટી છે તેના માટે પ્રતિબદ્ધ છો. તો પછી લોકો જોશે કે તમારામાં પ્રામાણિકતા છે. લોકો પ્રામાણિકતાનો અનુભવ કરશે, કારણ કે તમે એવી કોઈ વસ્તુને પ્રતિબદ્ધ છો જે તમારા સ્વાર્થથી પરે છે. જો તેઓ આ ન જોવે
તો તમે કોઈ વ્યક્તિને પ્રેરિત ન કરી શકો. અને જો તમે તમારી આસપાસના લોકોને પ્રેરિત ન કરી શકો, જો તેઓ કામમાં ઢીલું છોડે, જો તેઓ ઢીલું છોડે તો તમારું જીવન નષ્ટ થઈ જશે, આ સમજી લેશો. અને આવા કામ ટાળવાવાળા લોકો તમારું જીવન કંગાળ કરી નાખશે, દરેક સંભવિત રીતે. હેલો, જોયા છે તેમને? તો હવે એકમાત્ર રસ્તો છે કે જો તમે કામમાં વિલંબ કરશો તો હું તમને કાઢી મૂકીશ. આવું તમે થોડા ઘણા અંશે કરી શકો છો. આમ કરવાથી તમે લોકોમાં શ્રેષ્ઠતા નહીં લાવી શકો. આ માત્ર એવું નથી કે તેઓ કામમાં વિલંબ નથી કરતા, માત્ર એટલું જ છે કે તેઓ તેમની મર્યાદાઓથી આગળ વધીને કંઈક કરી રહ્યા છે. ત્યારે જ તમારી આસપાસ કંઈક અદ્ભુત બનશે. ફક્ત ત્યારે જ તમારા માટે તે પ્રવૃત્તિમાં હાજર રહેવું, તેના માટે પૂરજોશથી આવતીકાલે સવારે ઉઠવું સાર્થક છે. Pull on. Otherwise, નહીતર સફળ થયાના 5-10 વર્ષ પછી તમે પૂછશો, શું આ જીવન જીવવા યોગ્ય છે કે નથી? તમે કદાચ સ્પષ્ટપણે વર્ણન નહીં કરો, પરંતુ તે તમારા ચહેરાની લંબાઈ પર તરી આવશે. હા, તે દેખાશે. એક પ્રશ્ન ચિહ્ન હશે કે મારા અસ્તિત્વનો ઉદ્દેશ્ય શું છે? તે પ્રશ્ન આવ્યો છે. કદાચ તે તમારા મનમાં ઉતરીને શબ્દોમાં પરિવર્તિત ન થયો હોય, પરંતુ લોકોના ચહેરા ઉપર આ પ્રશ્ન ચિહ્ન હોય છે. એક ચહેરો જો અમે તમને 5-6 વર્ષની ઉંમરમાં જોયા હોય તો આવું હોય. હવે ધીમે ધીમે તેનો અર્થ છે કે ક્યાંક પ્રશ્ન ઉઠ્યો છે. સ્પષ્ટ રીતે ઉચ્ચારાયો ન હોય પણ પ્રશ્ન ઊભો થયો છે. કેમ તેવો સવાલ ઊભો થયો છે? કારણ કે પ્રેરણાનો અભાવ છે. પ્રેરણા ફક્ત આખી તમારી જ નહીં, તમારી આસપાસનું વાતાવરણ પણ પ્રેરિત હોવું જોઈએ. તેના માટે તે અત્યંત પ્રામાણિકતાની ભાવના વિના તે નહીં બને. જો તમારી પ્રામાણિકતા માત્ર નૈતિકતા અને નીતિશાસ્ત્ર વિશે હશે તો લોકો તમારાથી કંટાળી જશે. કારણ કે એક નૈતિક છાયા હેઠળ જીવવાનું બહુ મુશ્કેલ કામ છે. ખૂબ મુશ્કેલ. તે જીવ માંગી લે છે. પરંતુ તમારી પ્રામાણિકતા એટલા માટે છે કારણ કે તમારી પ્રતિબદ્ધતા એ તમારી વ્યક્તિગત સુખાકારી કરતાં વધુ મોટી છે. આવું બને ત્યારે તમારી આસપાસની દરેક વસ્તુ પ્રેરિત થાય છે. હવે આંતરદ્રષ્ટિની વાત કરીએ તો આ એક જટિલ ભાગ છે. આંતરદ્રષ્ટિનો અર્થ એ છે કે તમે એવી કોઈ વસ્તુ જોવામાં સક્ષમ છો જે અન્ય લોકો જોઈ શકતા નથી. તમે અન્ય લોકોની પહેલા વસ્તુઓને જોઈ શકો છો. તે એક મહત્વપૂર્ણ બાબત છે. બધા લોકો બધી વસ્તુઓ કોઈક સમયે જોઈ શકે છે, પરંતુ વસ્તુ એ છે કે તમે તે બધા કરતાં પહેલા તેને જુઓ છો, જેના લીધે દિવસ રાતનો ફરક પડી જાય છે. જો તમે એક યુદ્ધમાં હોવ તો તે નક્કી કરશે કે તમે જીવશો કે મૃત્યુ પામશો. જો તમે વ્યવસાયમાં છો તો તે નક્કી કરશે કે શું તમે ખરેખર સફળ છો કે માત્ર સામાન્ય સ્તરના છો. જો તમે એક આધ્યાત્મિક પ્રક્રિયામાં છો it's worse than battle. તો તે યુદ્ધથી પણ ખરાબ છે. જો તમને કોઈ પણ પ્રકારની અંતરદ્રષ્ટિ નથી અથવા આંતરદ્રષ્ટિવાળું કોઈ પણ તમારી આસપાસ નથી તો ઘણા બધા જીવનનો પરિશ્રમ છે. જો તમારી પાસે આંતરદ્રષ્ટિ નથી અથવા તમારી આસપાસ એવું કોઈ નથી જેને ગહન આંતરદ્રષ્ટિ હોય તો તમે માત્ર એક આધ્યાત્મિક પ્રક્રિયા કરો છો. હવે તમે ઘણા બધા જીવનકાળની ગુલામી કરશો. હા, એટલા માટે દુનિયામાં દરેક જગ્યાએ તે બધા એકદમ ગંભીર બની જાય છે. તેથી જો આંતરદ્રષ્ટિને લાવવા માટે એક મહત્વપૂર્ણ પરિમાણ છે. આંતરદ્રષ્ટિ ન હોવાનું કારણ એ છે કે લોકો મોટા પાયે પોતાની બુદ્ધિથી કામ કરવાનો પ્રયાસ કરે છે. This is આ દરેક જગ્યાએ આપવામાં આવતા શિક્ષણના પ્રકારનું એક કમનસીબ પરિમાણ છે, જ્યાં તમારી બુદ્ધિને સૌથી મહત્વના મૂલ્ય તરીકે જોવામાં આવે છે. તમારી બુદ્ધિ કેવી રીતે કાર્ય કરે છે તે પ્રક્રિયાને સમજવા માટે તમારી બુદ્ધિ ફક્ત તેને જે માહિતી આપવામાં આવી છે તેની ઉપર કાર્ય કરે છે. માહિતી એટલે મેમરી, અન્ય વ્યક્તિની મેમરી અથવા તમારી મેમરી. મેમરીનો અર્થ છે તે વસ્તુઓ જે પહેલેથી ઘટિત થઈ ગઈ છે. તેથી જો તમે જે માહિતી ઉપલબ્ધ છે તેના દ્વારા કાર્ય કરો તો તમે આ માહિતીનો અદલબદલ અને સંયોજન કરીને થોડા સમય માટે જાદુઈ લાગે તેવું રૂપ આપી શકો છો. પરંતુ એક વસ્તુ ઘણી સ્પષ્ટ છે, કોઈ નવી વસ્તુ ક્યારેય ઘટિત નહીં થાય, કારણ કે તમે પોતાના ડેટામાં ફસાયેલા છો. તો આંતરદ્રષ્ટિનો અર્થ છે કે તમે કોઈ મર્યાદિત વસ્તુ સાથે પોતાને ઓળખાવતા નથી.
તમારી મર્યાદિત ઓળખ મૂળભૂત રીતે એકઠી કરેલી માહિતીમાંથી આવે છે. અત્યારે તમે તમારી ઓળખ માની લો કે તમારા વ્યક્તિગત લાયકાત સાથે છે. હવે તમે જે તમારી ઓળખ હશે તે પ્રમાણે બનશો. અથવા ચાલો કહીએ કે તમે તમારા સમુદાય સાથે કે પછી તમારા રાષ્ટ્ર સાથે ઓળખાઓ છો તો તમે તેવા બનશો. તમે જેનાથી ઓળખાશો તમે તે બનશો. તે અર્થમાં તમે જીવન માત્ર જેવું છે તે રીતે તેને જોઈ શકતા નથી. જો તમે વસ્તુઓને તે જેવી છે તેવી રીતે નથી જોઈ શકતા તો આવું ફક્ત એટલા માટે છે કારણ કે તમે વધુ મહત્વ મેમરીને આપ્યું છે, ન કે માનવ ધ્યાન અને બુદ્ધિમત્તાને. તમારી મેમરી કરતાં માનવ ધ્યાન અને બુદ્ધિમત્તાનું મહત્વ ઘણું વધારે છે. તમે એન્ડ્રુ કાર્નેગી વિશે સાંભળ્યું છે? એન્ડ્રુ કાર્નેગી યુનાઇટેડ સ્ટેટ્સમાં હતો અને અઢળક પ્રમાણમાં પૈસા બનાવવા લાગ્યો હતો. આ તે દિવસો હતા જ્યારે કોઈ બેઝોસ અને મસ્ક અને એવા બીજા બધા લોકો નહોતા, અને એના જેવા બીજા બધા લોકો. કોઈ પણ અબજોમાં નહોતું કમાતું. લોકો હંમેશા ધીમે ધીમે વધુ પૈસા કમાતા હતા. પરંતુ આ વ્યક્તિએ ખૂબ મોટી રકમમાં પૈસા કમાવવાની શરૂઆત કરી. તેથી સ્વાભાવિક રીતે એક શંકા થઈ કે આવું ક્યાંથી બની રહ્યું છે. તો આ 20-30ના દાયકામાં અમેરિકામાં ઘણી બધી છેતરપિંડી ચાલતી હતી. તેથી તેઓએ વિચાર્યું કે આ એવી જ કોઈ યોજના હશે. પછી કાર્નેગીની તપાસ કરવા માટે રાજકીય નેતાઓની એક સમિતિ બનાવવામાં આવી. Carnegie. આ તપાસ થોડો સમય ચાલી અને તેમને કંઈ ખોટું ન મળ્યું. તેથી તેઓએ તેને બોલાવ્યો અને તપાસ દરમિયાન તેને પૂછ્યું, અમને કોઈ ખોટું કર્યાનો પુરાવો મળ્યો નથી, કંઈક તો જરૂર હશે. કારણ કે તમે આટલી અઢળક રકમની કમાણી આટલા ઓછા સમયમાં કરી છે, ક્યાંક ગુનો તો હશે જ. તે ક્યાં છે? તો પેલાએ કહ્યું, જુઓ, હું કોઈ પણ વસ્તુ જોઉં તો 5 મિનિટ સુધી તેની ઉપર સંપૂર્ણ ધ્યાન આપી શકું છું. શું તમારામાંથી કોઈ તેવું કરી શકે છે? તેમને લાગ્યું બકવાસ. શું 5 મિનિટ અમે કોઈ વસ્તુ પર ધ્યાન ના આપી શકીએ? તેથી તેણે એક પ્રયોગ સેટ કર્યો. 5 મિનિટ કોઈનું પણ થોડી સેકન્ડોથી વધારે ધ્યાન આપી ન શકાયું. તેમનું ધ્યાન બધી દિશાઓમાં જતું હતું અને તેમને સમજાયું કે તેઓ પૂરતી 5 મિનિટ સુધી પણ ધ્યાન આપવા સક્ષમ નથી. પછી પેલાએ કહ્યું, તમે યુનાઇટેડ સ્ટેટ્સનું સંચાલન ન કરવા જોઈએ. જો તમે નેતૃત્વ કરશો તો આ દેશ ક્યાંય નહીં પહોંચે. કારણ કે માણસનું ધ્યાન અસ્તિત્વના દરવાજા ખોલી શકે છે, જ્યારે માનવ સ્મૃતિ માત્ર ભૂતકાળને રિસાયકલ કરે છે. બદનસીબે આજકાલ માહિતીની ખૂબ બોલબાલા છે, પરંતુ આ બધા માહિતીવાળા લોકો ભૂલાઈ જશે એકવાર જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુ પ્રચલિત બની જશે. તમારા બધાની માહિતી એક સાથે લઈએ તેના કરતાં મારા ફોનમાં વધુ માહિતી છે. Hello? Yes or no? હા કે ના? તે એક દિવસમાં એક PhD મેળવવા માટે સક્ષમ છે. હા, તેમાં પૂરતી માહિતી છે. તેથી માહિતી અને આંકડાઓની બુદ્ધિમત્તા તરીકે સમજવાની ગેરસમજ ન કરશો. બુદ્ધિમત્તા માત્ર ધ્યાનથી તીક્ષ્ણ બને છે, ન કે વિચાર કરવાથી. વિચારનો અર્થ છે માહિતીનું રિસાયકલિંગ. હું એમ નથી કહેતો કે માહિતીનો કોઈ અર્થ નથી. અર્થ છે. જો તમારે પરિસ્થિતિને જેમની તેમ રાખવી હોય તો માહિતી જરૂરી છે. પરંતુ જો તમારે એક લીડર બનવું હોય, એક લીડરનો અર્થ એ છે કે તમે એક પાગલ માણસ છો જેને હંમેશા કોઈ નવી વસ્તુમાં પગ મૂકવાની ઈચ્છા હોય છે. નવી વસ્તુ એટલે તમે હંમેશા એક અજાણી દિશામાં જવા માંગો છો, અજાણ પ્રદેશમાં. અજાણ પ્રદેશનો અર્થ છે કે તમે સભાન રીતે જોખમ ખેડી રહ્યા છો. તેથી તમારું જીવન એક સાહસ બની રહેશે. તે એક સાહસ છે એટલે બધા લોકો તમારી તરફ જોઈ રહ્યા છે. જ્યારે સૌ તમારી સામે જોઈ રહ્યા હોય ત્યારે જો તમે નિષ્ફળ જાઓ તો તે બહુ ખરાબ કહેવાય. એટલે તે બહુ અગત્યનું છે કે તમે પ્રવૃત્તિને મોટી કર્યા પહેલા આ મશીનને અપગ્રેડ કરો.